નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ આર્થરાઇટિસ વિશે. આર્થરાઇટિસ શું છે અને જ્યોતિષ શાસ્ત્ર સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે તેના વિશે આજે આપણે યોગ્ય વાત કરીશું. આર્થરાઇટિસ એટલે કે તમારા શરીરમાં થતા સાંધાના દુખાવો, ખાસ કરીને ઘૂંટણનો દુખાવો, પગમાં દુખાવો, સાંધાઓમાં દુખાવો, આ અલગ અલગ પ્રકારના દુખાવોની વ્યક્તિ ઘણીવાર લાંબી ચિકિત્સાઓ દ્વારા સારવાર લેતા હોય છે, પરંતુ તેમને તેનું કોઈ પરિણામ પ્રાપ્ત નથી થતું. ત્યારે આપણે જ્યોતિષશાસ્ત્રની મદદથી ચોક્કસથી જાણી શકીએ કે કઈ વ્યક્તિને આ પ્રકારની પીડા સહન કરવી પડશે, તેનું કારણ શું છે, અને જ્યોતિષશાસ્ત્રની મદદથી પણ તે પોતાના આ રોગને દૂર કરી શકે છે. તેના વિશેષ ઉપાયો વિશે આજે આપણે વાત કરીશું. આપણા શરીરના જે પણ તકલીફો છે, જે પણ રોગ જે છે, તે ક્યાંક ને ક્યાંક આપણા નવગ્રહોની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે. ત્યારે આપણે વાત કરીએ કે દરેક નવગ્રહની સાથે કોઈક ને કોઈક રોગને જોવામાં આવે છે, શરીરના અંગોને જોવામાં આવે છે. આપણી કુંડલી તે આપણા શરીરને નિર્ધારિત છે, આપણા જીવનને નિર્ધારિત છે. ત્યારે આર્થરાઇટિસને કેવી રીતે જ્યોતિષશાસ્ત્ર સાથે સંબોધીએ છીએ તે પણ જાણીએ. સર્વપ્રથમ તો એવું કહેવામાં આવે છે કે જે શનિ ગ્રહ જે છે તે તમારા સાંધાઓને લગતો ગ્રહ છે. એટલે કે જ્યારે એક ઉંમર થાય છે ત્યારે વ્યક્તિના શરીરમાં દુખાવા સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે ક્યારેક ઘૂંટણનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, ક્યાંક ને ક્યાંક તેને દર્દ રહ્યા કરતું હોય છે. જ્યારે આ પ્રકારના દુખાવા વ્યક્તિને થાય છે ત્યારે એવું કહેવાય છે કે તે વ્યક્તિને શનિ ગ્રહ નિર્ધારિત કોઈક ને કોઈક અસરના કારણે તેના શરીરમાં દર્દ ઉત્પન્ન થાય છે. ત્યારે જે આપણા શરીરના હાડકાં જે છે તેને સૂર્યનું પ્રતીક ગણવામાં આવે છે, સૂર્ય સાથે સંબોધવામાં આવે છે. એટલે જ્યારે બે હાડકાઓને જોડીને જે સાંધાઓ જે આપણા શરીરમાં છે તે સાંધાઓમાં દુખાવો થાય એટલે આપણે કહી શકીએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને સૂર્ય સંબંધિત ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રહનો અશુભ પ્રભાવને કારણે આ વ્યક્તિને દુખાવો થઈ રહ્યો છે. જ્યારે સૂર્ય અને શનિ વ્યક્તિના 6થા ભાવમાં, 8મા ભાવમાં કે 12મા સ્થાનમાં બિરાજે છે ત્યારે પણ ચોક્કસથી કહી શકાય કે આ વ્યક્તિને દુખાવા સંબંધિત કોઈ તકલીફ જીવનમાં ચોક્કસથી થશે. અથવા તો જો તેને તે તકલીફ થઈ રહી હોય તો શનિ અને સૂર્યના ઉપાય કરીને પણ તે વ્યક્તિ તેમાં રાહત પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિ સારવાર તો લઈ જ રહ્યો છે, પરંતુ જો તો પણ તેને તે દર્દ દૂર નથી થતું તો જ્યોતિષશાસ્ત્રની મદદથી તેણે કેટલાક ઉપાયો કરીને પણ તે દર્દમાં રાહત મેળવી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે જે મંગલ ગ્રહ છે. મંગલ ગ્રહ તમારા શરીરમાં જે લાલ રંગનું જે લોહી છે, તમારા શરીરમાં જે ઉર્જા છે તેની સાથે સાંકળવામાં આવે છે. જ્યારે વ્યક્તિના કુંડલીમાં મંગળ અને શનિનો પ્રભાવ જોવા મળતો હોય તો પણ અચૂકથી ક્યાંક ને ક્યાંક તેને શરીરમાં દુખાવાની કમ્પ્લેન કરતો જોવા મળશે. તે વ્યક્તિ વારંવાર તેને સાંધા ઉપર સોજો આવી જવો કે પછી તેનું શરીર જે છે થોડું ફૂલી જવું વગેરે જેવી કમ્પ્લેન કરતો જોવા મળશે. તો પણ ચોક્કસથી કહી શકાય કે શનિ અને મંગળના કારણે પણ તે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક પેઇન, ક્યાંક દુખાવો થઈ રહ્યો છે. આર્થરાઇટિસ આમ જોવા જઈએ તો 3 પ્રકારના હોય છે, જેમાં સર્વપ્રથમ આર્થરાઇટિસ એવું કહી શકાય કે ઘૂંટણના દુખાવો, પગનો દુખાવો, સાંધાનો દુખાવો એ જેમ કહેવાય કે તેનું સ્ટેજ 1 છે કે પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં વ્યક્તિને માત્ર નાના નાના દુખાવો થયા કરે છે, જે માત્ર તેના પગમાં, તેના ઘૂંટણમાં, સાંધાઓમાં જોવા મળતા હોય છે. ક્યારેક તેની કમરમાં દુખાવો થતો હોય છે, ક્યારેક પગના પંજામાં દુખાવો થતો હોય છે. આ વગેરે એવું કહેવાય કે પ્રથમ તબક્કાનો આર્થરાઇટિસ છે. જ્યારે બીજા તબક્કાનો આર્થરાઇટિસ એવો હોય છે કે જેમાં વ્યક્તિને સાંધાઓમાં દુખાવો તો થાય છે, પરંતુ ત્યાં આગળ તેને લાલ લાલ ચકામા થઈ જાય છે, સોજો આવી જાય છે, અને જ્યારે કોઈ કપડું પણ જો તે સાંધા ઉપર અડી જાય તો તે વ્યક્તિને તીવ્ર દુખાવો થાય છે, શરીરમાં ઝણઝણાટી થાય છે. તો આ પ્રકારનું જ્યારે દુખાવો વ્યક્તિને થતો હોય ત્યારે એવું કહી શકાય કે આ બીજા તબક્કાનો આર્થરાઇટિસ છે. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજા તબક્કાનો આર્થરાઇટિસ. ત્રીજા તબક્કાનો આર્થરાઇટિસ એવો હોય છે કે તે તેના શરીરમાં દરેક ક્ષેત્રમાં પ્રસરી ગયો હોય છે. એટલે કે એવું કહી શકાય કે તેના પગના પંજાથી લઈને તેના લંગ્સ સુધી તે અસર કરતો હોય છે. ઘણીવાર મગજના ચેતાતંત્ર સુધી પણ આર્થરાઇટિસ જે છે તે અસર કરતો હોય છે. ઘણીવાર વ્યક્તિના લંગ્સ જે છે તેને પણ ડેમેજ કરી દેતો હોય છે. તેના શરીરના દરેક સ્નાયુઓ, દરેક સાંધાઓમાં તેને દર્દ રહ્યા કરતું હોય છે. ઘણીવાર વ્યક્તિ તમને કહેતો જોવા મળશે કે હું
મારા હાથના આંગળા પણ વાળું છું તો પણ મને દર્દ થાય છે. આવી સ્થિતિ ખાસ કરીને શિયાળામાં ઠંડકના માહોલમાં એવું કહેવાય કે તેને દર્દ વધારે રહેતું હોય છે. ત્યારે એવું કહી શકાય કે આ વ્યક્તિ આર્થરાઇટિસના ત્રીજા તબક્કામાં છે. યોગ્ય સમયસર જો તેની સારવાર કરવામાં આવે અને કેટલાક જ્યોતિષ ઉપાય કરવામાં આવે, તેના રોગને પકડવામાં આવે તો ચોક્કસથી તે વ્યક્તિની સારવારથી તેને ખૂબ જ સારો લાભ થઈ શકે છે. ઉપાયની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આર્થરાઇટિસનો રોગ મુખ્યત્વે શનિ ગ્રહના પ્રભાવને કારણે, સૂર્ય ગ્રહના પ્રભાવને કારણે અને મંગળ ગ્રહના પ્રભાવને કારણે થાય છે. માટે વ્યક્તિએ વિશેષ રીતે આ 3 ગ્રહની પીડા દૂર કરવા માટે અચૂકથી ઉપાય કરવા જોઈએ. એવું કહેવાય કે શનિ ગ્રહ જે છે તે ઘડપણનો ગ્રહ છે, એટલે કે જ્યારે તમારી એક ઉંમર થઈ જાય છે ત્યારે શનિ ગ્રહ સંબંધિત રોગ ઉત્પન્ન થતા હોય છે, જેમાં ખાસ કરીને પગના દુખાવા, પગને લઈને કોઈ તકલીફો જે છે તે વ્યક્તિને થવા લાગે છે, જેમ કે પેરાલાઇસિસ છે, લકવો છે, એકલતાવાળું જીવન હોય એટલે ડિપ્રેશન છે, હાથ પગમાં દુખાવા થાય, સરળતાથી ચાલી ન શકે, ચાલવામાં તકલીફ ઉત્પન્ન થાય, બેસવા ઉઠવામાં તકલીફ થાય, આ વગેરે જેવા રોગો જે છે તે શનિ સંબંધિત ગ્રહથી થતા હોય છે. નિયમિત આ પ્રમાણેના રોગથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ પહેલેથી જ શનિદેવના કેટલાક ઉપાયો કરવા જોઈએ. ખાસ કરીને નિયમિત પીપળાના વૃક્ષમાં તેમણે તેનું જે મૂળ છે ત્યાં આગળ તમારે દીવો કરવો જોઈએ. ખાસ કરીને સરસવનો અથવા તલના તેલનો દીવો વ્યક્તિ પીપળાના વૃક્ષ આગળ કરે છે તો ચોક્કસ શનિ સંબંધિત પીડા તેની દૂર થાય છે. તેમણે તલના તેલનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો કરીને તેમણે ઓમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિને શનિ સંબંધિત જે પીડા છે તે દૂર થાય છે. આપણા શરીરના જે હાડકાં જે છે તે સૂર્ય ગ્રહને નિર્ધારિત કરે છે. માટે હાડકામાં કોઈ પણ પ્રકારની પીડા દર્દ રહેતું હોય તો સૂર્ય ગ્રહ સંબંધિત ઉપાયો કરવાથી અચૂકથી લાભ થાય છે. તેમણે તાંબાના લોટામાં થોડું જલ લેવાનું છે, તેમાં થોડું કુમકુમ મિશ્રિત કરી દેવાનું છે અને સૂર્યદેવને અર્ધ અર્પણ કરવાનું છે. સાથે સાથે ઓમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. નિયમિત આ ઉપાય જો કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત જે તકલીફો છે તે વ્યક્તિની દૂર થાય છે, તેના સ્વાસ્થ્યમાં તેને સુધારો થતો જોવા મળે છે. જ્યારે તમારી કુંડલીની વાત કરીએ તો જ્યારે કોઈ પણ ગ્રહ એટલે કે શનિ ગ્રહ, સૂર્ય ગ્રહ કે પછી કેતુ ગ્રહ 6થા ઘરમાં, 8મા ઘરમાં કે 12મા સ્થાન પર બિરાજમાન થાય છે તો પણ ક્યાંક ને ક્યાંક તે વ્યક્તિને તે ગ્રહની પીડા સહન કરવી પડે છે. કુંડલીનું 6થું ગ્રહ જે છે તે તમારા રોગ અને શત્રુઓને બતાવે છે. માટે તમારા જો 6થા ગ્રહમાં કોઈ પણ એવો શુભ ગ્રહ બેસી જાય છે તો પણ તેના સંબંધિત રોગનો સામનો તે વ્યક્તિને કરવો પડે છે. માટે 6થા ઘરમાં બેઠેલા ગ્રહનો ઉપાય કરવાથી પણ વ્યક્તિને અચૂકથી લાભ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જો વ્યક્તિના 6થા ઘરમાં શનિદેવ બેસી જાય છે તો તેમને પગના સાંધાના દુખાવાનો સામનો કરવો પડે છે. સાથે સાથે એવું કહી શકાય કે આપણા ઘૂંટણ જે છે તેને પણ આપણા કુંડલીના 10મા સ્થાનથી જોવામાં આવે છે. જેવી રીતે આપણા કુંડલીનો 3જો ભાવ જે છે તે આપણા ખભાને દર્શાવે છે, તેવી જ રીતે આપણી કુંડલીનો 10મો ભાવ આપણા ઘૂંટણને દર્શાવે છે. અને જો ત્યાં આગળ કોઈ પણ ગ્રહ બેઠો હોય તો તેના સંબંધિત ઉપાય કરવાથી પણ વ્યક્તિને અચૂકથી લાભ થાય છે. એવું કહેવાય કે જ્યારે શનિ પોતાની નીચ રાશિમાં હોય છે, મેષ રાશિમાં હોય છે, તો પણ અચૂકથી તેવા વ્યક્તિઓને પગ સંબંધિત, દુખાવા સંબંધિત કોઈક ને કોઈક દર્દનો સામનો કરવો પડે છે. માટે અચૂકથી તેણે પોતાના શનિ ગ્રહને મજબૂત કરવો જોઈએ. નિયમિત શનિવારના દિવસે વ્યક્તિએ ભૂખ્યાઓને ભોજન કરાવવું જોઈએ અથવા તો ખીચડીની પ્રસાદી વહેંચવી જોઈએ અથવા તો તેલમાંથી બનેલા કોઈ પણ ફરસાણની વહેંચણી કરવી જોઈએ, જેમ કે ચવાણું છે, સમોસા છે અથવા તો તેલમાંથી બનેલી રોટલી પણ તેઓ ભૂખ્યાને ભોજન કરાવે છે તો ચોક્કસથી શનિ સંબંધિત ગ્રહની પીડા તેમના જીવનમાંથી દૂર થાય છે. તો આવી રીતે વ્યક્તિ જ્યોતિષ શાસ્ત્રની મદદથી પણ પોતાના કુંડલીના ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર કરીને પોતાના આરોગ્યને સુધારી શકે છે. યથાશક્તિ વ્યક્તિએ મહિનામાં કોઈ પણ એક તિથિ કે કોઈ પણ એક વારે તેણે અન્નનું દાન કરવું જોઈએ. યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. જેટલું પણ તેનાથી થઈ શકતું હોય દાન દક્ષિણા કરવાથી પણ તે વ્યક્તિના ખરાબ ગ્રહોનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજની આ શ્રદ્ધા યાત્રામાં આપણે કર્યા ભક્તોના કષ્ટ કાપનારા
કષ્ટભંજન સંકટમોચન હનુમાનજીના દર્શન અને આર્થરાઇટિસ સાથે જોડાયેલા ગ્રહોનું જ્યોતિષી જ્ઞાન પણ મેળવ્યું. હનુમાનજીનું સ્મરણ આપણા મનમાં જીવંત રહે અને આપણને માર્ગ બતાવે તે જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. પરંતુ આવતીકાલે ફરી મળીશું અને આગળ વધારીશું ભક્તિ અને આસ્થાની આ પરંપરા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે